રાધનપુર ખાતે નિરાશિત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર માધાંતા ભગવાનના પ્રગટ્ય મહોત્સવે ઐતિહાસિક મહારેલી અને મહાસભામાં ગુપ્ત ચર્ચામાં નવા અધ્યક્ષની નિમણૂક અંગે ગુપ્ત ચર્ચાઓ જોરમાં। રાધનપુર ખાતે નિરાશિત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ ભગવાન વીર માધાંતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય મહારેલી તથા પિંડારિયા હોલ રેડક્રોસ ભવન ખાતે વિશાળ મહાસભા અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, પાટણ, ગાંધીનગર, કચ્છ, વાગડ તેમજ મુંબઈ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। હોલની અંદર પણ અને બહાર પણ ખૂબ મોટી સંખ્યામાં સમાજ એકત્ર થયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તાર સમાજની શક્તિ અને એકતાનું દ્રશ્ય બની ગયો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી ભગવાન વીર માધાંતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સાધુ સંતો, આગેવાનો, સમાજસેવકો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા। સમાજની આ શોભાયાત્રા રાધનપુરના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોજાઈ હોવાને કારણે વિશેષ મહત્વ ધરાવતી બની હતી। સમગ્ર શહેર ભગવાન વીર માધાંતાના જયઘોષથી ગુંજતું રહ્યું। પિંડારિયા હોલ રેડક્રોસ ભવન ખાતે યોજાયેલી મહાસભામાં સમાજ સુધારણાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો। લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા, ભપકાદાર રીતિ રિવાજો બંધ કરવા, નશાકારક પદાર્થો પર પ્રતિબંધ લાવવા તેમજ ભાગીને અથવા પ્રેમ લગ્ન કરનારને સમાજમાં સ્વીકાર ન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા। સમાજને શિસ્તબદ્ધ, સંસ્કારયુક્ત અને એકતાબંધ બનાવવાનો સંકલ્પ અહીંથી જાહેર થયો હતો। આ કાર્યક્રમ સાથે જ સમાજના ભવિષ્યના નેતૃત્વને લઈ મહત્વપૂર્ણ ગુપ્ત ચર્ચાઓ પણ તેજ બની ગઈ હતી। ગાંધીનગર, મુંબઈ, સમી, હારીજ, પાટણ, સાંતલપુર, કચ્છ અને વાગડ સહિતના વિસ્તારમાંથી સમાજના આગેવાનોએ ગુપ્ત સંદેશો મોકલાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતભરના નિરાશિત કોલી ઠાકોર સમાજ માટે કેન્દ્રીય અધ્યક્ષની નિમણૂક થવાની છે। સ્થાનિક સમાજના અગ્રણીઓ મુજબ આ અધ્યક્ષ પદ માટે કચ્છમાંથી નામ જાહેર થવાની સંભાવના છે। હાલમાં સૌથી મજબૂત નામ તરીકે કાનાભાઈ ગોહિલ આગળ ચાલી રહ્યા હોવાનું અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે। ટૂંક સમયમાં ગુજરાતભરના આગેવાનોને એક વિશાળ મહાસભા બોલાવવામાં આવશે, જેમાં મોટા પાયે શક્તિ પ્રદર્શન સાથે અધ્યક્ષની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ સમાજના સંગઠનને જમીનથી મજબૂત બનાવવા માટે નવી રચનાઓ પણ જાહેરાત થઈ છે। દરેક તાલુકા, શહેર અને જિલ્લામાં 21 થી 41 સભ્યોની કોર કમિટી બનાવવામાં આવશે। દરેક ગામમાં કારભારી કમિટી રચાશે અને સમાજની દરેક પેટા જાતિમાંથી એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવશે, જેથી ઉપરથી નીચે સુધી મજબૂત અને સંકલિત સંગઠન ઊભું થઈ શકે। આ નવી પહેલનો મુખ્ય હેતુ માત્ર નેતૃત્વ પૂરતો નથી, પરંતુ સમાજને શિક્ષણ અને વિકાસ તરફ આગળ ધપાવવાનો છે। સમાજ માટે શિક્ષણ ભવન, હોસ્ટેલ, સમાજવાડી અને અન્ય વિકાસાત્મક બાંધકામો શરૂ કરવાની પણ વિસ્તૃત યોજના તૈયાર થઈ રહી છે। દરેક તાલુકા અને શહેરમાં શિક્ષણ ભવન શરૂ કરવાની ચર્ચાઓ પણ આ મહાસભામાં કરવામાં આવી હતી। રાધનપુરમાં યોજાયેલી આ મહાસભા અને મહારેલીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે નિરાશિત કોલી ઠાકોર સમાજ હવે એક નવા તાંતણે બંધાઈ રહ્યો છે। એકતા, શિસ્ત, સંગઠન અને શિક્ષણના આધારે સમાજ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા આગળ વધતો દેખાઈ રહ્યો છે અને સાથે સાથે નવા અધ્યક્ષની નિમણૂકને લઈ ચાલી રહેલી ગુપ્ત ચર્ચાઓ સમાજમાં નવી રાજકીય અને સંગઠનાત્મક ચેતના જગાવી રહી છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ। આજે વીર માધાંતાના પ્રાગટ્ય પ્રસંગે અહીંયા રાધનપુર, સાંતલપુર અને સમી પંથકના જે કોલી સમાજ એકત્રિત થઈ અને ભવ્ય રાધનપુર ખાતે શોભાયાત્રા કાઢી। એ શોભાયાત્રામાં મારે સંમિલિત થવાનું થયું, એનો રાજીપો વ્યક્ત કરું છું। અને એક અનુસંધાન એ છે એમાં કે જ્યારે સોમનાથની આજે 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સોમનાથ મંદિરના ધ્વંસની 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે, એ જ સમયે આજે માધાંતાની આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે કે જેમણે સોમનાથની સખાવતે ચડી અને પોતાને બલિદાનો આપ્યા। અને એ કોલી સમાજ કે જેણે દરેક જ્યારે પણ ધર્મયુદ્ધો થયા એમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરી, એના યોદ્ધાઓ અને એના યુવકોને જેણે છે એ ધર્મની વેદી ઉપર આહુતિઓ આપી, એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત રહેવાનું થયું। સૌથી મોટો વિષય છે કે એમણે 15 મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે। પ્રિન્ટ તમે મેળવી લેજો છે। એ પ્રિન્ટ એટલી બધી અદ્ભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઊભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય, એ જે સડો લાગ્યો છે, જે લૂણો લાગ્યો છે, એને કેવી રીતે દૂર કરી શકાય એ પ્રિન્ટ દર્શાવે છે। હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આ પ્રિન્ટ માત્ર કોલી સમાજ પૂરતી સીમિત ન રહે, આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ નાનકડા સમાજે જે આજે એક નવો રાહ ચીંધ્યો છે, એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરજ પડવાની છે, પણ જે સમયસર બધા પોતાને એનું અનુકરણ કરે, એનું અનુસરણ કરે। એટલે બધાને એક વિનંતી છે
કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધ જ્યારે થાય ત્યારે એનું પઠન કરે, પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે એવી ભાવના સાથે વિનમું છું. હરિઓમ તત્સત. આજે જે રાધનપુર, સાતલપુર, સમી અને ગાંધીનગર સુધીના આજે જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે તે આજે રાધનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો. આજે તારીખ 14/1/2026 રોજ બુધવારના દિવસે આજે વીર માધાતા પ્રગટ દિવસને નિમિત્તે આજે એક ઠાકોર સમાજ, જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે, તે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો અને ભવ્યથી ભવ્ય જે કહેવાય છે પ્રથમ વખત આ રેલીનું આયોજન કર્યું. રેલી બાદ આજે મોટામાં મોટી ભવ્ય સભા યોજવામાં આવી હતી. આ સભાની અંદર આજે કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાજો દિવસે ને દિવસે જે મોટા ખર્ચોમાં જે જતી હોય છે અને તેને લઈને કાંઈક ને કાંઈક સમાજને મોટું નુકસાન થતું હોય છે, તેને લઈને આજે સમાજના અગ્રણીઓએ આજે જે 15 જેવા મુદ્દા જે છે તે જાહેર કર્યા હતા, જેમાં કુરિવાજો ખાસ કરીને કોઈ દારૂબંધીના મુદ્દા હતા અને સગાઈમાં ઓછી વસ્તુ આપી, લગ્નમાં પણ ઓછી વસ્તુ આપી જેવા અનેક જે ડીજે છે, ડીજે ના લઈ જવા અને આવા અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાને લઈને આજે સમાજે એક ભાર મૂક્યો હતો અને તે ભાર તમામ જે ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, રાધનપુર અને સાતલપુર, કચ્છ સુધીના આજે આ સ્વીકારવામાં આવ્યો હતો. જો કે વધુ ખર્ચને બચાવવા માટે આ સમાજનો પ્રયત્ન હતો અને આજે જે આગેવાનોએ નક્કી કર્યું છે તેને તમામ સમાજે પૂરતો વધાવ્યો હતો અને તેમનો ખૂબ સમાજના આગેવાનોનો અને સમાજનો આભાર દરેક સમાજે માન્યો હતો. હોલ ખાતે સમસ્ત કચ્છ રાધનપુર કોલી સમાજ ઠાકોર સંમેલન યોજાયો, જેમાં બંધારણના નીતિ નિયમો મુજબ કોલી સમાજે નક્કી કરેલું કે ભાઈ એમાં બંધારણના મુદ્દા છે 15 મુદ્દા. સગાઈ વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે. સગાઈમાં ભેટ તરીકે 1 રૂપિયો, નારિયેલ, 1 જોડી કપડાં આપવાના રહેશે. સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ. જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ સામેલ થઈ શકશે. જાનમાં સનરૂફવાળી કાર લાવી વાહનોની કતાર કરી રસ્તો રોકવા પ્રતિબંધ રહેશે. પ્રસંગમાં ડીજે, મોટા લાઉડસ્પીકરના બદલે ઢોલ વગાડવાની મંજૂરી રહેશે. હલ્દી રસમ, પીઠી, ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે. જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી. માત્ર 1 પ્રકારની મીઠાઈ પીરસવી. મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 કે 1,51,000 સુધીનું મામેરું ભરી શકાશે. સામાજિક કૌટુંબિક પ્રસંગોમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલ પ્રેમ લગ્ન સમાજ સ્વીકારશે નહીં. લગ્ન પ્રસંગે વઢામણા પ્રથાઓ સદંતર બંધ કરવાના રહેશે. લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ રહેશે. લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવાના થતા સોના ચાંદીના દાગીના, ઝાંઝર, ચૂડી, મંગલસૂત્ર, ફૂલ વગેરે આપવાનું રહેશે. આ ઉપરોક્ત મુદ્દાઓ તમામ સમાજના, કોલી સમાજના આગેવાનો, સમાજના બધા હિતેચ્છુઓ ભેગા મળી આજરોજ નક્કી કરવામાં આવેલ છે. શું નામ તમારું? મારું નામ ભલાણી રઘુભાઈ રણમલભાઈ, પ્રમુખ શ્રી ગાંધીનગર ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર. પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી છે. એવા બધા જ સામાજિક એક પહેલી વાત તો એ કહીશું કે પહેલી વખત આ પ્રસંગ બન્યો છે કે કોઈ આખી શોભાયાત્રામાં બેઠું હોય એવો અમારા જીવનનો પહેલો લવિંગજીભાઈ એના સાક્ષી. હમણાં સોમનાથના ઉત્સવ અને શંખ વાગ્યા દરિયા કિનારે, સિંધુ સાગરના કિનારે. ભારતના વડાપ્રધાને આવી ત્યાં બહુ મોટી ભવ્ય ઉજવણી કરી. કાશી વિશ્વનાથના મંદિરોના નેજા ફરીથી ભટક્યા, એમાં મારી હાજરી. અયોધ્યામાં રામલલ્લા ગૌરવ બૈરાકી દુનિયાએ બિરાજ્યા, એમાં મારી હાજરી. આ બધી ઉપસ્થિતિ મારી બધા આપના વતીથી ત્યાં રહી. એક તો કહું કે સનાતન ધર્મ અને હિન્દુ સમાજે ફરી પાછી પોતાનું જે ગૌરવ છે એને પુનઃ પ્રાપ્ત અને ખાસ આજે હું એક સંદેશો આપું કે ખૂબ તમારી પ્રગતિ થાય તો બધા આશીર્વાદ આપે, પણ સંદેશો એક આપું કે હવે પૈસાદાર થવું એ યુગ જતો રહ્યો, બહુ મોટી વાત નથી, ગમે તે થઈ શકે. હાઈવે હોવરો પડી જાય, રોડ પર જમીન હોય, રાતોરાત માણસ કરોડો. એટલે હવે એ યુગ જતો રહ્યો. મોટા મોટા બંગલા ગમે તે બનાવી શકે છે, અમુક જ કોમનો ઠેકો હોય તો અમુક જ લોકો બનાવી શકે, એ યુગ જતો રહ્યો. ભણવામાં અમુક જ લોકો ભણી શકે અને મજૂર માણસ ના ભણી શકે, એ યુગ પણ જતો રહ્યો.
આજે કોઈ સોના ચાંદીથી માંડીને એક જે માનો કોઈની કોઈ વેલ્યુ એટલી મોટી રહી નથી. આજે દરેકની પાસે ગાડીઓ છે. તમારે ગાડીઓ જોઈ તો કોઈ ગાડી લઈને રોડ ઉપર નીકળો, ઓહો, આપણને આખી દુનિયા ગાડીઓ લઈને રોડ ઉપર આવતી. આજે કોઈ પણ ખેડૂતના ત્યાં જે હાથી ભાગિયાપણું કરતો હોય ને એના છોકરાને આજે વિમાનમાં બે હોય બહુ મોટી વાત છે. અને રાજકારણમાં આજે કોઈ પણ ચૂંટાઈ જાય છે. પહેલા મોટા મોટા ઠેકેદારો ચૂંટાતા, તમે લવંગી તો તમે એમાંથી ચૂંટાઈ ગયા. એટલે એ બહુ મોટી વાત નથી. તો પ્રશ્ન શું છે? ત્યાંથી જ્યારે શોભાયાત્રાની શરૂઆત કરી અને અહીં સુધી જે જય જયકાર કરતા, ધર્મના નેજા ફરકાવતા આપણે અહીં સુધી પહોંચ્યા, તો એનો મૂળ હેતુ શું છે? એનો મૂળ હેતુ એ છે કે જ્યારે સોમનાથની ઉજવણી થઈ ત્યારે કોઈ સત્તાધીશોના નામ કોઈને બહુ યાદ ના આવ્યા, પણ હમીરસિંહ ગોહિલનું નામ બધાને યાદ આવ્યું. જ્યારે સોમનાથની ઉજવણી થઈ, વીર માંધાતાનું નામ બધાને યાદ આવ્યું. બધું જ હામધામ ને ઠામ બધું આવી શકે છે, પણ ખુમારીપણું અને શૂરવીરતા પેદા કરવી પડે છે. આ બધું છે ને એ રીત આપણને નથી મળતું. ખુમારીપણું કોઈ હાટે નથી મળતું. બેંકની લોન લઈ શકાય, પણ ખુમારીપણાની લોન ના લઈ શકાય. એટલે ભણવા ખૂબ ભણો અને ખૂબ પ્રગતિ કરો, ગાડી બંગલા નાખો, બધું કરો, પણ એ યાદ રાખજો કે હું એક ખુમારી વાળા સમાજમાંથી આવું છું. આ ભૂલતા નહીં. તમારા સંતાનોને એક વાત કહો કે હું ફલાણા, હું આ કોળી સમાજનો એવો સંતાન છું કે જેમાં વીર માંધાતા જેવા મહાપુરુષો પેદા થયા. અને ગઝનીનું લશ્કર જ્યારે જેને કહેવાય ને કે કાપા કાપી કરતો આવતો તો સારા સારા બધા ખેત કામો જ્યારે પોતાના મહેલોમાં હંતાઈ ગયા ને, ત્યારે જે લોકો હાથમાં ભાલો લઈને, તીરકામ કામનો તલવારો લઈને જે નીકળી પડ્યા ને, એ શૂરવીરતાનો સમાજ આ સમાજ છે. હિસ્ટોરિકલ વાત કરું તમને, હું તમને ગૌરવ નહીં, ઇતિહાસ ગૌરવની વાત કરું, ઐતિહાસિક વાત પ્રમાણ આપું કે કોઈ રાજાનું એવું લશ્કર નતું જેમાં કોળી સમાજનું સૈન્ય ના હોય. અને જ્યારે સોમનાથની સખાવતે ચડવાનો વારો આવ્યો ત્યારે જે ઘણા ખાટા લોકો ચડ્યા ને, એમાંથી વીર માંધાતા જેવા મહાપુરુષો હતા. આ ગૌરવ છે. એટલે હું આજે હાકલ કરું છું કે ભણી ગણી મોટા સાહેબો બનાવો, તમારા છોકરાઓને બહુ સારો છે બનાવજો, પૈસાદાર બનાવો હોય બનાવજો, ખૂબ ભણાઈને શહેર ભેગા કરી નાખજો, તમારે જે કરવું એ કરજો. એને એક વાત કહેજો, એને એક વાત કહેજો કે તું એવા સમાજનો દીકરો છે કે જ્યારે ધર્મની આગળ પડે ને તે આ બધી ડિગ્રીઓ નાખી અને સખાવત. આજે ખોટ શેની છે? પૈસા નથી મળતા. અરજી કરો તો 10 બેંકો તમારા ઘરે આવીને ઉભી રહે છે, મારા પાસે લઈ જાઓ, અમે ઓછું વ્યાજ લેશું, મારા પાસે લઈ જાઓ, અમે ઓછું. શું નથી પડતું? ખુમારી નથી મળતી. જે તમારા સમાજમાં છે એને શું સાચવી રાખવાનું એ કહું છું. તમે કોઈ ભપકાદાર લુગડા પહેરીને નીકળ્યા, તમે કોઈ મોટી ગાડી લઈને નીકળ્યા, મોટરસાયકલ લઈને નીકળ્યા, ભરણા ઉપર નીકળ્યા, ટિકિટ નીકળ્યા, દુનિયાને દેખાડવાનો જે આ યુગ ચાલી ગયો છે, પ્રદર્શનનો યુગ ચાલી ગયો છે, એ પ્રદર્શનના યુગમાં ખુમારીના પાટિયા નથી લગાવી શકતા. ખરાખરીના ખેલ આવે ને, અને જ્યારે ફટાફટ શટરો પડવા માંડે, ઘરના દરવાજાઓ થવા માંડે, સોસાયટીમાં ઝાપા આડા દેવડા માંડે ને, એ દાડો જે તલવાર લઈને કૂદી પડે, એને કોળી સમાજનો દીકરો. એ બીજાની રાહ જોવા ના ઉભો રહે કે મારી વાહે કોઈ છે કે નથી, જેને આપવું એ આવો ના. આ શહાદત, આ શૂરવીરતા છે. શૂરવીરોએ કોઈની અંદર એગ્રીમેન્ટ કરતા કરે તમે 25 જણા આવો તો હું ભેગો આવું. એ નીકળ્યા એમના ભેગા લોકો. એટલે તમને બધાને વિનંતી છે, ખાસ વિનંતી છે કે હિન્દુત્વનો યુગ છે. આખી દુનિયામાં બધી કોમોના દેશ છે. હિન્દુઓના ધરતી પર ભારત સિવાય કોઈ દેશ નથી. પણ એક વાત જરૂર છે કે આપણને વારંવાર ધમરોડી નાખ્યા, આપણા મંદિરોને વારંવાર તોડી નાખ્યા, આપણને રસ્તે રઝળતા કરી દીધા, નગરો લૂંટાણા, શહેરો લૂંટાણી, મા બેન બેટીઓની આબરૂ લૂંટાણી. પણ દુનિયામાંથી હિન્દુને, સનાતન ધર્મને કોઈ નાશ ના કરી શક્યું. એનું કારણ એક મિનિટ બીજો ઉભો થાય છે. સોના ચાંદી ઝવેરાત લૂંટાઈ ગયા, લાજ લૂંટાણી, પણ જો કોઈ હિન્દુ ધર્મના પાયાને જીવતો રાખ્યો તો જેને હાથમાં તલવાર તાણીને એને જીવતો રાખ્યો.
એટલે બલિદાન વીરો જે છે, સુરવીરો છે, સનાતનના યોદ્ધાઓ છે, એનાથી વધારે દુનિયામાં કોઈ પ્રતિષ્ઠા ના હોઈ શકે, એનાથી વધારે કોઈ સમૃદ્ધિ ના હોઈ શકે. અને આવા વીર માધાતા જેવા મહાપુરુષો ધરતી પર વારંવાર ભાગતા રહ્યા, પેદા થતા રહ્યા અને હજુ થતા રહેશે. આ કુમારી વાળો સમાજ છે. આમાંથી કોઈ ને કોઈ જ્યારે આવશે, આગળ પડશે તો કોઈ ને કોઈ માધાનતા ફરી તલવારો પડી જશે. હું તો જ્યારે તમારા સમાજના આગેવાનો મળવા આવે ત્યારે કહું છું, હું ગૌરવથી જાહેરમાં કહું છું, મંચ ઉપર કહું છું, મને આ સમાજ પર એટલી મોટી ગૌરવ છે ને, એટલી મોટી મને એની કે આમ કહેવાય ને કે એક એવો સમાજ છે જેને હજુ ધર્મને સાંગો પામી લાવી નાખ્યો. આજે તમારા સમાજમાં પૈસાદાર મોટો નથી ગણાતો, કુમારી વાળો મોટો ગણાય છે, ખાનદાન વાળો મોટો ગણાય છે. આને સાચવી રાખજો અને એ વીર માધાનતાને સાક્ષી બનાવી અને આપણે બધા જ લોકો એક પ્રતિજ્ઞા કરીએ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે કે મા બેન દીકરી બેટી સામે કોઈ આમ કોઈ વિધર્મની આંગળી કરે તે દાડો અમે કોઈ દાડો પાછા પડ્યા નથી, અમારી પેઢીઓ પણ પાછી નહીં પડે એવી ભાવના સાથે આજે સંકલ્પ કરો. અને તમારા પાસે જે ઝવેરાત છે કુમારીની, એ કુમારીની ઝવેરાત સાચવી રાખો. બાકી તો દુનિયામાં બધું આવ્યું છે અને જતું રહેવાનું છે. કુમારી પૂજાય છે, સુરવીરતા પૂજાય છે, અમરત્વ પૂજાય છે, વારે ચડનારા પૂજાય છે. વાસણાને વર્ષોથી ભૂલી શકતા નથી. જે દાડો કશું નતું તે દાડો વાસણા પણ વેણ ઉપર પણ નતા આપણે છે ને પગપાળા જતા હતા, એના પછી ઘોડા લઈને જતા થયા, એના પછી ઊંટલા લઈને બળદગાડા લઈને જતા થયા, એના પછી કાર લઈને જતા થયા અને હવે મોટરસાયકલ ઉપર ગયા, એના પછી કાર લઈને જતા થયા. હું દાવા સાથે કહું છું કે ચાર્ટર્ડ પ્લેનનો કોઈ યુગ આવશે ને તે દાડો વાસણાનું અમરત્વ જેમ પૂજાય છે, વીર માધાનતાનું અમરત્વ પૂજાય છે. અમરત્વ કોઈ દાડો વૃદ્ધત્વ પામતું નથી. અમૃતત્વ જવાન છે, ચિરંજીવી છે. અને જેણે જેણે ધર્મક્ષેત્રે બલિદાનો આપ્યા છે એ બધા જ બલિદાન વીરોને યાદ કરી અને મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ.